તો તમે જોઈ લો, મેં આ નાના નાના કિચનમાં રાખવાના કુંડામાં માટી ભરી દીધી છે. જે માટી મેં તમને બતાવેલી ને કે તૈયાર લાવવી પડે અહીંયા, તો એ લાવીને પોટિંગ સોઇલ ભરી દીધા છે. અને હવે અત્યારે આપણે તો ગુજરાતી લોકોને તો મેઇન શું જોઈએ રોજ શાકમાં ધાણા, દાળમાં ધાણા. અને અત્યારે વિન્ટર છે ને તો થોડું બહાર જવાનું ઓછું થાય કે કામને લીધે ના જવાય, તો આપણને દાળ ખાવી હોય ધાણા વગર ના ભાવે. તો પછી એના માટે આ સૂકા ધાણા લાવીને રાખ્યા છે પટેલમાંથી. તો આ સૂકા ધાણા તો આજે હવે 1 જાન્યુઆરી છે, વરસનો પહેલો દિવસ પણ છે. તો મને થયું કે લાવો કિચનમાં ધાણા અને ઓનિયન ને લસણ ને બધું થોડું કરી નાખું. તો ચાલો આપણે ધાણા વાવી દઈએ. જુઓ, આજે પહેલી વાર કરું છું. આ તો મને બરાબર કેમેરો ને બધું ફાવતું નથી, પણ ટ્રાય તો કરવાની છું. કે બધા પૂછતા હોય કે શું કરો, કેવી રીતે કરો, ખબર નથી એટલે. તો આ ધાણાનું વાવેતર કરું છું. ઘરમાં મારા સનને ધાણા વગર કોઈ ખાવાનું ભાવતું નથી. પછી ઠંડીમાં લેવાના રહી ગયા હોય ને અહીંયા છે ને પાણીવાળા ફ્રોઝનમાંથી આવે ને, તો જલ્દી બગડી જાય છે ધાણા રાખવાનું. તો મને થયું કે ચાલો થોડા ધાણા વાવી દઉં. આ એક જે બચ્યું છે ને એમાં હું ટ્રાય કરું છું કે મારે મેથીના દાણા થોડા નાખી દઉં. એટલે મેં ચેક કે મેથી કરી શકું થોડી. અને આ એક તરે કર્યું છે મોટું, એમાં હું કરીશ ઓનિયન. ને હું તમને પાછું બતાવું છું